અને હું કચરો વાળતી હતી તો મને કે લાવો હું વાળ નાખું. જો એ કચરો વાળે છે ને તે અમારે ભાખરી બનાવવાની છે. આ ભાઈને બહુ સારી અગાશી ખાલી ને આજ અમને એમ હતું કે અમે વહેલા હોઈ જાઉં. ત્યાં આ લોકો છે ને ઘર ગોતતા ગોતતા આવ્યા, બીજી શેરીમાં વહી ગયા હતા, પાછા આ બાજુ હમણાં આવ્યા તો એને ઘર યાદ ન રહ્યું. બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગયું અને સવારમાં વિડીયો શરૂ કર્યો. બોલો, નાહી એવી મસ્ત ઠંડા પાણીએ અને મારે ભાખરી કરવાની છે. અને આમ જો અગાશીમાં બધા સાંજે ફરતા ફરતા હોઈ ગયા હતા. ગોદડા જો રૂપાબેને અહીંયા મૂકી દીધા છે ઘડી મારીને. અને હું કચરો વાળતી હતી તો મને કે લાવો હું વાળ નાખું. જો એ કચરો વાળે છે ને તે અમારે ભાખરી બનાવવાની છે. આ ભાઈને બહુ સારી નીંદર આવી ગઈ. જો અહીં હોતો હતો ને તે તડકો આવ્યો ને ત્યાં સુધી હોઈ રહ્યો. પછી ઓલા બધાને મેં અંદર મોકલી દીધા પંખો શરૂ કરીને. મેં કીધું થોડીક વાર અંદર હુવે ત્યાં હું ભાખરી કરી નાખું એમ. આમ સા કરવી કેટલીમાં ભરવી ને તે થોડીક જો આમ આમ નાખવી જ તે, એટલે આજ નાળમાં જે કચરો હોય ને આમાં આવી જાય એમ. એવો મેં અને છે ને ભાખરી થઈ ગઈ છે. એક ભાખરી છે ને બળી ગઈ. જો એમાં એવું છે, હું છે ને કચરો નાખવા ગઈ તે રૂપાબેન કે હું શેડવીશ. તે એ કાંક વિડીયોને કટ મારવા મારે તે ભાખરી બળી ગઈ. પાછળ થોડીક દાજી છે, બાકી તો રેડી જ છે. કાંઈ વાંધો નહીં, ખવાઈ જાય. હાલો શેડવી દીધી બહુ છે, નકર હું કોઈ ન હોય ને તો મારે ગેસ બંધ કરીને જવું પડે. તો આજે હતા તે જ અમારે ભાખરી થઈ ગઈ, નકર ગેસ બંધ કરવો પડે કોઈ ન હોય તો. જો રાશન નાસ્તો લઈ આવ્યા. અમારી બેનને ખમણ ખાવા હતા તે ખમણ લાવ્યા અને મેં થોડાક ગાંઠિયા મગાવ્યા હતા. મેં કીધું રૂપાબેનને છે ને સુરતના ગાંઠિયા ખવડાવી. કા આપણે જીવી શું કામ ખાવા હાટું જીવી, ખાઈને પીને મોજ કરવાની હોય, નકરું ભેગું ન કરવાનું હોય. જો ગાંઠિયાની હોય તો સવારમાં મજા આવે. અને અમે ખબર રોજ ચા ભાખરી ખાઈ તો મહેમાન હોય કે નહીં તો એને ખાલી અલગ ટેસ્ટિંગ કરાવવાનું હોય. હા આ નતું કેવી તો ખબર છે, ચેવડો હે, આ વણેલા ગાંઠિયા છે, આ ખમણ, પછી ઈ આ ગાંઠિયા ને એવું જ લાવ્યા છે. અડધું તમારે ઘેરે પડ્યું હતું. આપણે કેટલી બધી વસ્તુ લઈને જઈએ. અવિનાશ તાર શું ખાવાનું છે? હે કઢી? ગાંઠિયા ને કઢી છે. જો મસ્ત, હાલો ખાઈ લઈ. ચા ભાખરી થોડુંક કર્યું હતું ને થોડુંક રાજને કહું, મેં કીધું લઈ આવજો ને એટલે થઈ જાય એમ. હાલો ખાઈ લઈ. હાલ બે ઓરવાની. રૂપાબેન જો ખાઈને તૈયાર થઈ જાય એને જાવું છે. ઉતાવળ થયા. રાજ નહીં ઉતાવળ થઈ. નાવા ધોવાનું ભલે ને બાકી રહ્યો. કા રોકાઈ જાવ અહીંયા, હું કહું છું બપોર સુધી. આ કે આજ અમારે ગામડે વહી જવું એમ કે. રાજને જો કામે જવાનું છે તો આ લોકો કહે છે એવું ભાગવું છે એમ. પછી કંઈ નક્કી ન હોય. આજની હજી ટિકિટ મળે તો ઠીક છે, નકર રોકાઈ જાય એમ છે. કા હા રૂપાબેને બધું કામ કરાવ્યું ને તેમ નવરા થઈ ગયા. અને નવરા થઈ થોડી વાર તો માઇન્ડ બેઠા. જો કામ કરાવ્યું હોય એને પણ. હા કામ તો કર્યું. હા ક્યારે આવશો પાછા? તમે આવો ને પછી આવો, જાવ જઈને આવો. અમે આવી પછી આવશું એમ. ત્યાં આપણે તો દિવાળીએ વાત જાય. આપણે દિવાળી પછી આવવું. પણ આ લોકોએ જો શોપ કરેલી છે કે નહીં, એટલે એને અહીંયા આવવાનું થાય કે નહીં, તો પછી એ બાને એને ધક્કા ચાલુ રહે એટલે. અને અમારે તો અહીંયા એ બાજુ મવવા ક્યાંક શોપ કરી નાખવી તો થાય, તો ધક્કો રહે. તમે મવવામાં ક્યાંક શોપ ગોતો બરાબર, પછી ત્યાં એક માણા રાખીને અમને દુકાન કરી નાખી, પછી અમારે ધક્કા ચાલુ થઈ જાય. જો હવે જાવું છે હવે. હા ભાઈ હવે ક્યારે આવશો તમે? પછી આવશું. યા ભાઈ ને આ બધા હારો હાર હતા કે નહીં, તો જો હવે જાવું છે એને. હા બેન ને એ વહી ગયા. અને પછી છે ને અત્યાર સુધી અમે સૂતા. બોલો હું જીનું બે તડકો એટલો, ગરમી બહુ લાગે ને અમારા પતરામાં વધારે જ લાગે. વાત જવા જો. કુલરમાં બરફ નાખીને બે સૂતા, ખાઈને સૂઈ ગયા હતા. તે અત્યારે જઈ ગયા. તો જીનું કંઈક મમ્મી ક્વોલિટી ખાવી કે, અને હું પછી કાંઈ નાહી ન પાડો. આ પતરા એટલા તપે ને કે વાત જવા જો. એમ તો લાગે કાજીનું ગરમી બહુ. તે સોડી બિચારી મેં કીધું હાલ તને ક્વોલિટી લઈ આવું ખાઈને, પછી તું નાહી લે મસ્ત ઠંડા પાણીએ. કા નાવાનું મન તો મને થાય છે, ગરમી જેટલી લાગે. બોલો થોડી હાલો ખાઈ લેવી ક્વોલિટી. સીધી હાંજ પડી ગઈ ને જમવાનું તૈયાર થઈ ગયું છે. બટાકાનું શાક છે, રોટલી છે, ભૂંગળા તળા ને આ ગ્લાસ હજી વજ્યા હતા ને તો પાછી અમે એમાં છાશ લઈ લીધી છે. હવે આજ છે ને શાંતિ છે, કોઈ અમારા ઘરે આજ મહેમાન છે નહીં.
આજ છે ને મસ્ત હોઈ જવાનું છે કા આજ કોઈ હવે આવશે મહેમાન તમને શું લાગે છે હજી ફેમિલી છે માતાજી બધાને હા મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે મહેમાન તો ભાઈ બધું અડધારું હોય તો કાંઈ સડે પાછું કઈ દેખતું હવે છે ને આજ મેં કીધું આજ અમે તઈને જ છીએ પવન ખાવું ધાબા ઉપર કા હમણાં હવે આજ મતલબ આજ કોઈ છે નહીં હવે જોઈએ હવે હાલો કોઈ ફોન ન કરે તો કાં નકર અમારે ઘરનું જ કોઈ બેહવા આવી જાય મૂકી ન હોય હા આવી જાય ફોન કરી જમી લીધું પછી મસ્ત નાહી નાખી ઠંડા ઠંડા પાણી ટાંકો તાજો ભર્યો હતો ને એ અત્યારે તે નાહી નાખી ગરમી એટલી થતી હતી ને કે વાત જ જવા દે વાસણ ગયા અને કચરા પોતા કર્યા ને તો ગરમી એટલી થઈ ગઈ એટલે હું નાહી નાખી રાજ નાહી નાખ્યા જીનુને મેં નવડાવી દીધી અને હવે મસ્ત બહાર છે ને પથારી કરી છે સો લાઇટ બંધ કરીને અહીંયા હોઈ જશે રાજ જીનુને હોવરાવે છે અમારે બહાર સારું છે એમ તો અગાશી છે ને એટલે વાંધો નથી આવતો અહીંયા મજા આવે છે ગરમી નથી લાગતી કા લાગે નહીં ગરમી ઠંડો મસ્ત પવન આવે ને એટલે માથું મેં તો પલાળી દીધું ભીનું ભીનું કરી નાખ્યું એટલે છે ને ઠંડો પવન આવ્યા કરે અને અહીં રૂમાલ અડી ગયો ને તો લોહી નીકળી ગયું પાવડર તમને હોઈ ગયા થાય એમ લાગે હે આમ હોતા નથી હજી જાગતા થા અને રાજ જો ફેન્ટા સોડા લેવા ફેન્ટા જો એક આખી બોટલ લઈને આવ્યા તમને ખબર પડી ગઈ ને મહેમાન આવ્યું લાગે કોણ આવ્યું જુઓ જો અગાશી પાસે આવ્યા અગાશી ખાલી જ નહીં કા અગાશી ખાલી નહીં આજ અમને એમ હતું કે અમે વહેલા હોઈ જાઉં ત્યાં આ લોકો છે ને ઘર ગોતતા ગોતતા આવ્યા બીજી શેરીમાં વહી ગયા હતા પાછા આ બાજુ હમણાં આવ્યા તો એને ઘર યાદ ન રહ્યું બોલો યાદ ન રહ્યું આ જો બે સોડા લેવાઈ ગયા હતા કા તમે એમ કહેતા હતા ને આમ સા પીવા જાવી એમ ના પાડી રાજભાઈ ઘેર પાછો સાનો વધારે આમ શોખ હા સા પીવા શિયાળામાં મજા આવે સા પીવા જવાની જો મસ્ત પવન આવે છે ને તે ખાટલે બેઠા છે એમ મેં કીધું હાલો સોડા પી લેવા હાલો આવી જાવ તમે તે સોડા પીવા પછી થોડી વાર બેસવી પવન અત્યારે છે ને હાવ પડી ગયો કુલર ચાલુ કરવું પડ્યું અમારે બેન સૂતા થાય એટલે કુલર ચાલુ કરવું પડ્યું અને હાલો હવે વિડીયો અહીં પૂરો કરી દો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો કિંજોની હજી હમણાં ગયા છે 12 વાગ્યા છે 12 વાગ્યા સુધી આજ વહેલા સુઈ જવાનું હતું કાંઈ મેળ આવ્યો નહીં તો કાંઈ નહીં હાલો મળવી કાલે નવા વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખું હું આ બાજુ ફરી ગઈ એટલે કુલરનો અવાજ આવે ને તોય આવશે હાલો સુઈ જ જાવી હવે નીંદર મને યાદ બહુ આવે છે આ શું કરે અહીંયા કંઈક કર્યા કરશે હવે